હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અને આ છે ડેઇલી વ્લોગનો ડે 3. તો જોઈએ હવે આપણે કેટલાક દી કન્ટિન્યુ રાખી શકીએ. અને અત્યારે આપણે જવાનું છે લગ્નમાં, અમારે જવાનું છે લગ્નમાં. તો ચાલો હવે જલ્દી તૈયાર થઈ જાય. અને મમ્મી તો ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. હું હજી ઉઠી, મારે લેટ થઈ ગયું. તો હાલો હવે હું જલ્દી તૈયાર થઈ જાઉં. આ ઓરિયો અને ગુચી અત્યારે સવારમાં રખડે, એને ખબર પડી ગઈ કે આ ક્યાંક જાય છે અમને મૂકીને. તો હાય ગાઈસ, અમે જાય છે લગ્નમાં. હું થઈ ગઈ તૈયાર અને ભૂમિને હજી તૈયાર થવાનું બાકી છે. તો હવે તૈયાર થઈને ભૂમિ પાછી બતાવશે. અને આ છે મમ્મીનું આખું લુક. બેકગ્રાઉન્ડને ઇગ્નોર કરજો. સો ગાઈઝ, હું તૈયાર થઈ ગઈ ને હવે અમે નીકળીએ. આફ્ટર સો રીટેક પછી મને મમ્મી આ વિડીયો શૂટ કરી દીધો હતો અને પછી અમે ઘરેથી નીકળી ગયા હતા. અને અમારે વેઇટ કરવાનો હતો પહોંચીને મારા મોટી મા અને બહેનનો બધાયનો. તો પછી અમે બધા વેઇટ કરતા હતા. આ હતા મારા મોટી મા, મમ્મી અને હું. પછી અમે નીકળી ગયા હતા, બધા આવી ગયા હતા પછી, અને અમે જતા હતા. અત્યારે અમારી બેન છે મોટી, બ્લોગમાં આવતા ને અમારી બીજી મોટી બેન અંજુ ને અમારી બેસ્ટ ફ્રેન્ડ નિશા ધમાજી કરે છે ને બ્લોગમાં નતા આવું એટલે એમ કે અસર નથી લાગતી, પણ બહુ અસર લાગે. સિમ્પલ મેચિંગ થઈ ગયા તો બે હરખાઈ છે. મારી એડવર્ટાઈઝની વાત કરે છે કે મારે કેમ વિડીયો ઉતારવો જોઈએ. ડુ સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. તો પછી અમે બધા લોકો બેસી ગયા હતા જમવા. અને અમે બધા જમતા હતા. મારી ફ્રેન્ડને મેં ધરાળ લઈ લીધી તો મોઢું બગાડતી હતી. પછી પગનો વિડીયો શૂટ કરીને આ મમ્મી લોકો વધામણું કરતા હતા. અને પછી આ બધા બેઠા હતા. બધાય મારા મોટીમાં થાય, રિલેટિવ્સ થાય. અને મમ્મીની બાજુમાં બેઠા હતા એ પણ મારા મોટીમાં થાય અને કુટુંબ થાય. અને બધા અહીંયા બેસીને વાતું કરતા હતા અને ફેરાનો વેઇટ કરતા હતા.
આપણે લગ્નનો વ્લોગ કરીએ અહીંયા જ પૂરો અને મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. આવ્યો ગુચી વ્લોગને એન્ડિંગ આપવા માટે. ગુચી હાય કરી દે. ના સોરી ગુચી બાય કરી દે. તો ગાઈઝ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.